છેલ્લા ઘણા સમયથી આમ તો કચ્છની અંદર એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે અને મુદ્દો છે ખેડૂતો। જી હા, છેલ્લા 3 મહિનાથી કચ્છની અંદર અદાણી વીજ કંપની જે પોતાની કવાયતો તેજ કરી રહી છે કે ત્યાં પોતાની વીજ કંપની સ્થાપવાની છે, પરંતુ તેની સામે કચ્છના ખેડૂતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। અને ફરી આજે છેલ્લા 3 મહિનાથી જે કચ્છની અંદર વિરોધ ચાલે છે, ત્યારે આજે ફરી ભારતીય કિસાન સંઘ મેદાને આવ્યો છે અને તેમણે પણ અદાણી કંપનીનો વિરોધ દર્શાવ્યો છે। શું છે સમગ્ર મામલો, શું કહી રહ્યા છે ખેડૂતોને, શું છે તેમની માંગ અને આ વીજ કંપનીથી તેમને શું થઈ રહ્યું છે નુકસાન, જાણીશું આજના વિડીયો। કચ્છ આમ તો રણ વિસ્તાર છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતનો વિકાસશીલ વિસ્તારમાંનો એક કચ્છ છે અને ત્યાંના ખેડૂતો ખૂબ સારી એવી ખેતી કરીને અત્યારે આગળ આવ્યા છે। પરંતુ છેલ્લા 3 મહિનાથી અદાણી કંપની એક જાહેરાત કરે છે અને જાહેરાતમાં એ કહે છે કે અમે અહીંયા એક વીજ કંપની સ્થાપવાના છે અને આ વીજ કંપની સ્થાપવાના જે એલાન કરે છે અદાણી કંપની, બાદમાં ખેડૂતોમાં ખૂબ રોષ જોવા મળે છે, કારણ કે ખેડૂતોની જમીન તેમાં કપાઈ રહી છે અને ખેડૂતોનું એમાં નુકસાન થઈ રહ્યું છે। આ બાદ ખેડૂત આગેવાનો, ખેડૂત સંગઠનો અને ગામ લોકો ખૂબ જ રોષે ભરાય છે અને તેમનો વિરોધ કરે છે। અને છેલ્લા 3 મહિનાથી આપણે સૌ જોઈએ છીએ કે અદાણી કંપનીનો વિરોધ એ કચ્છની અંદર ચાલુ છે, પરંતુ આજે ફરી એક વખત ભારતીય કિસાન સંઘ જે ભચાઉ તાલુકાના વાઢિયા ગામે એક સ્નેહ મિલન રચે છે અને સ્નેહ મિલનના આયોજનમાં ખેડૂતો સાથે રહીને તેઓ અદાણી કંપની જે વીજ કંપની અને વીજ લાઈન ત્યાં નાખવાની છે તેનો વિરોધ દર્શાવે છે। અને અગાઉ પણ ખેડૂતો અને આગેવાનો કલેક્ટરને આ બાબતે આવેદન પણ આપી ચૂક્યા છે અને ફરી એક વખત અત્યારે ભારતીય કિસાન સંઘ હવે મેદાને આવ્યો છે અને અદાણી કંપની સામે મોરચો માંડ્યો છે। આવો પહેલા સાંભળીએ ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો શું કહી રહ્યા છે। 3 મહિના કરતા વધારે સમયથી ચાલી રહેલો વિવાદ આજે ભારતીય કિસાન સંઘના આગેવાનો પર જિલ્લામાં અને રાજ્યમાંથી પણ આવી પહોંચ્યા છે। આપણી સાથે અહીંયાના મંત્રી પણ છે કિસાન સંઘના। શું કહેશો સાહેબ, ત્યારે આજ કિસાન સંઘ છેલ્લા 4 મહિનાથી લડત ચલાવી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક કંપની કે દાદ નથી આપી રહી કિસાનોને। કિસાનો જે પ્રમાણે અત્યારે જે જોવા જાય તો બેચારા બન્યા એમ કેવો તો કહી શકાય। શું ક્યાંક કંપનીએ, પ્રશાસને ખેડૂતની ધીરજની કસોટી લીધી છે, ખેડૂતોની ધીરજ હવે ખૂટી છે। આજે કંપનીના જ્યાં કામ ચાલી રહ્યું છે ત્યાં બંધ કરાવવા જઈએ છીએ। 20 તારીખે ખૂબ મોટો કાર્યક્રમ દઈશું। 20 તારીખે સમગ્ર રાજ્યભરથી ભારતીય કિસાન સંઘની પાયાની ટીમ એકત્રિત થવાની છે, ત્યારે ત્યાંથી પણ કાર્યક્રમનું આહવાન થશે। હજુ પણ આપણા માધ્યમથી જો કંપની જોતી હોય તો ત્વરિત કામ બંધ કરે અને ખેડૂતોએ એમના માંગેલો જે હક છે એ હક પૂરતો આપે, અન્યથા સાંજ સુધીમાં કોઈ બીજો પણ કાર્યક્રમ થવાની શક્યતા છે। અત્યારે આજે આખી ટીમ જઈ રહી છે કિસાન સંઘની સાથે, હજારોની સંખ્યામાં જે ખેડૂતો પણ જોડાણા છે, વિવિધ ગામડાઓમાંથી આવ્યા છે અત્યારે હાલ તમે જે કઈ તરફ કૂચ કરી રહ્યા છો? અત્યારે જે આ કંપની કામ કરી રહી છે, ખેડૂત વારંવાર વિનંતી કરી રહ્યો છે કે ભાઈ જ્યાં સુધી અમને વળતર ના મળે ત્યાં સુધી તમે કામ બંધ કરો, છતાં પણ કંપની દ્વારા પ્રશાસનના આગળ કરી અને કામ ચાલુ રાખ્યું છે, તો એ કામ બંધ કરાવવા અમે અત્યારે જઈ રહ્યા છીએ। હાલ તો જે કામ બંધ કરાવવા જઈ રહ્યા છે, કેટલાક કિસાનો હાલ જોડાણા છે સાહેબ આપણી સાથે? અત્યારે 2000 થી વધુ ખેડૂતો જોડાયા છે અને હજુ પણ વધુ ખેડૂતો જોડાઈ રહ્યા છે સમયે। આ તો ખાલી એ ઝાંખી है और लड़ाई बाकी है। હજુ જો પ્રશાસન અને કંપની નહીં સમજે તો આ લડત વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પહોંચશે। જે પ્રમાણે ચીમકી આપી રહ્યો છે ભારતીય કિસાન સંઘ કે આ લડત હવે વાંઢિયાથી સીધી ગાંધીનગર સુધી પણ પહોંચશે। આપણી સાથે અહીંયાના સ્થાનિક કન્વીનર પર છે શિવજીભાઈ શું કહેશો તમે? અમે લગભગ 90 દિવસથી સરકાર અને તંત્રને, કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સતત વાત કરી છે, છતાંય આ ખેડૂતોનો અધિકાર ઉપર જ્યારે તરાપ મારે છે ત્યારે લડાઈ લડી રહ્યા છીએ। અમારું આજે પ્રદેશની સંપૂર્ણ પ્રમુખ, મહામંત્રી, સંપૂર્ણ ટીમ આજે ઉપસ્થિત છે અને આજે જે એલાન થઈ ચૂક્યું છે, જો હજી હું તો એમ કહું છું સરકારને, આપના માધ્યમથી તંત્રને એમ કહું છું કે અમારી વાત સાંભળો। સાંજ સુધીમાં મહામંત્રી એમ કીધું એમ અનેક કાર્યક્રમો આપવા પડે અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આ લડાઈ જશે, પણ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ જારી રહેવાની છે। શું કહેશો, જ્યારે કિસાન સંઘ આજે રેલી પણ કરવી પડી રહી છે, ગામો ગામ પર જઈ રહ્યા? આજ દુઃખ સાથે કહેવું પડે છે કે ભારતીય કિસાન સંઘ 17 શહીદો આપ્યા હતા ત્યારે અમને બેસાડ્યા છે અને વિરોધ પક્ષ 27 વર્ષથી આજે વનવાસ ભોગવી રહ્યો છે। તો તમારા માધ્યમથી કહું